હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. આઈ હોપ તમે બધા એકદમ મજામાં જ હશો. અને અત્યારે વાગી ગયા છે સવારના 9:30 અને ગઈકાલે બધું નવરાત્રીનું કામ ચાલુ થઈ ગયું છે એટલે મોડા ઊંઘે તો અને ઉઠવામાં બી મોડા ઉઠ્યો છું આજે. તો હવે આપણે ફટાફટ ચા પીને નીકળીએ દુકાન જવા, કારણ કે દુકાને બી જવામાં બહુ લેટ થઈ ગયું છે આપણે. તો હવે ચા પીને ફટાફટ નીકળીએ દુકાને. હા, તમને ખબર તો હશે જ મિત્રો કે 2-3 દિવસથી આ મેડમને તમે તો જોવો જ છો બ્લોગમાં કન્ટિન્યુ, જે દરરોજ ચા બનાવતા જ હોય છે. હું બનાવી જ્યોત્સનાબેન? હે આખા દૂધની બનાવી કરતા દૂધની? હે કલર તો દેખાતો નહીં દૂધનો. ના હું ચાલે તો તું ઘડીકમાં કે આખા દૂધની બનાવી, તો આખા દૂધની ધોરી ચા ના હોય? નાસ્તામાં શું બનાવ્યું આજ? નાસ્તો વઘારેલી? અલી વઘારેલી બનાવી હતી કે યાર? આવું કરાય? તને ખબર ત્યાં છોકરાને સવાર ઉઠે એવો નાસ્તો જોવો હતો? કાલો જે નાસ્તો હતો એ જ નાસ્તો આજે છે. ફૂલવડી, રોટલી અને ચા ને દૂધ. સવારે એમ હતું કે મોર્નિંગે ઉઠીશ, કાં તો બટાકા પૌવાનો નાસ્તો કરીશ, કાં તો મસ્ત વઘારેલી રોટલી હશે. તો કશું જ નહીં. ઉઠી નાહી ધોઈ બેઠો, મમ્મીને પૂછ્યું શું બનાવ્યું, તો કે ફૂલવડી રોટલી છે. તો ફાઇનલી મિત્રો આપણે ચા નાસ્તો કરી લીધો છે અને હવે નીકળીએ દુકાને. તો આખો વ્લોગ જોતા રહેજો કે દુકાને જઈને હું શું કરું છું. કાલે તો પાર્સલ આવ્યું હતું તો આપણે પાર્સલ ખોલ્યું હતું. હવે આજે બી બીજું પાર્સલ આવવાનું છે, પણ એ બી હું તમને બતાવીશ કે એ પાર્સલ કંઈક અલગ છે, યુનિક વસ્તુ આવવાની છે. તો આપણો આખા વ્લોગમાં જોડ્યા રહેજો. કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી કહેજો. જય મમ્મી, હું જાઉં. જેમ બે જેમ એલીમાં જય માતાજી. તો મિત્રો આપણે નીકળી ગયા છે હવે ઘરેથી. હા જુઓ, આમના દર્શન થાય આપણને દિલ્હી. હું કેવું દાદા? તો મિત્રો હવે આપણે નીકળીએ છીએ દુકાને જવા. તો આમને તમે ઓળખતા જ હશો. કોણ કોણ ઓળખે છે કોમેન્ટમાં કહેજો ને. ઘેર જાકે હા નિહાળ જાવ, આમ બારું ભૂર્યા વગર હોય. આમ નિહાળ જા, હમણાં નતા આપવા મારશે. બહાર રખડી રહ્યું છે. નિહાળ જા આમ સોનમાનું હેડમ. મિત્રો આપણે પહોંચી ગયા છે આપણી દુકાને. ઓફિસ આપણી આવી ગઈ છે અને આવામાં આજે બહુ જ લેટ થયું છે આપણે. તો હવે જઈશું અંદર. તો મિત્રો દુકાને આપણે આવી ગયા હતા અને હવે પાછા જઈએ છીએ નગરપાલિકા, કારણ કે આપણે 10-15 દિવસ પહેલાં ભાણાનું જે જન્મ તારીખનો દાખલો કહેવાય એ લેવાનો હતો અને હજુ સુધી આવ્યો નથી. તો હવે તપાસ કરવા માટે જઉં છું. તો બ્લોગ જોતા રહેજો અને કેવો લાગે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો મિત્રો મહેસાણામાં જે બી રહેતા હોય એ રહ્યા જરા બ્લોગ જોતા હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો કે મહેસાણામાં આઈડિયો કયો રસ્તો છે એમ, કારણ કે બહુ જૂનો અને બહુ પ્રખ્યાત છે. મિત્રો ફાઇનલી આપણે નગરપાલિકા પહોંચવા આવ્યા છીએ અને આ બી રસ્તો મહેસાણાનો બહુ જૂનો અને જાણીતો છે. તો તમે જુઓ છો કે આ રહ્યો નગરપાલિકાનો ઢાર છે અને આ છે નગરપાલિકા અહીંયા. મિત્રો આપણે નગરપાલિકા પહોંચી ગયા છીએ
અને હવે જઈશું અંદર કે જ્યાંથી આપણે ભાણાની સર્ટી લેવાની છે, જન્મ તારીખનો દાખલો. તો આપણે પહોંચી ગયા અને હવે જઈએ ઉપર. તો આપણે જઈએ છીએ હવે ઉપર. મિત્રો તમે ભીડ જોઈ શકો છો કે કેટલી બધી છે. અને ઉપર પહેલાં જવાનું હતું પણ હવે આવી ગયું છે નીચે. તો આપણે ખોળીએ કે કઈ બારી નંબર ઉપર જવાનું છે એ. આપણે મળી ગયું છે જન્મ તારીખનું પ્રમાણપત્ર ભાણાનું. અને હવે જઈશું આપણે દુકાને, કારણ કે 15 દિવસનું કીધું હતું ને આપણે આવ્યા 20-25 દિવસે. એટલે જેટલું મોડા આવ્યા તો એટલો ફાયદો થયો, કારણ કે પાછું ધક્કું ખાવું પડત કે હજુ નથી નીકળ્યું તો 10 દિવસ રહીને આવજો. એટલે હું શાંતિથી જ આવ્યો છું અને આપણને મળી ગયું છે. તો હવે આપણે જઈએ દુકાને. તો મિત્રો આપણે લેમિનેશન બી કરાવવાનું હતું, તો દાખલાને લેમિનેશન બી કરાવી દીધું છે. અને હવે આપણે જઈએ છીએ ઉપર દુકાને. લેમિનેશન કરાવી દીધું, દાખલો બી લઈ લીધો અને આ રહી આપણી દુકાન છે. તો હવે જઈએ અંદર દુકાનમાં. તો ફાઇનલી મિત્રો આપણે દુકાને પહોંચી ગયા છીએ અને હવે જઈએ છીએ અંદર દુકાનમાં. ફાઇનલી ગાઈસ હવે આપણે જઈએ છીએ ઘરે. દુકાન આપણે વધારી દઈએ છીએ. અને વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી.